ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા ઘણા સમયથી મંદિરોમાં ચોરીની ફરિયાદો વધી હતી, જેના પગલે ભાવનગર પોલીસ એલર્ટ મોડ પર આવી છે। આખરે ભાવનગર એલસીબીની ટીમે સઘન તપાસ અને બાતમીના આધારે આ બંને તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। બંને આરોપીઓ પોતાની ચોરીની પદ્ધતિમાં ખૂબ જ સાવધ હતા। તેઓ પહેલા ભક્ત બનીને મંદિરની મુલાકાત લેતા અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી મોકો મળતા જ ચોરીને અંજામ આપતા હતા। 100 થી વધુ મંદિરોને નિશાન બનાવનાર આ ગેંગનો પર્દાફાશ થતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। ભાવનગર એલસીબીએ બંને આરોપીઓની અટકાયત કરીને તેમને ધોધા પોલીસને સોંપી દીધા છે। હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અગાઉ મંદિર ચોરીના ગુનામાં પકડાયેલ અતુલ પ્રવીણભાઈ ધકાડ તથા ભરતભાઈ સોનીનાઓ એક ટેલરિયો ગાડી સાથે ઊભા છે અને તેઓની પાસે સોના ચાંદીના દાગીના જે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું શંકા છે। એ આધારે ભાવનગર જિલ્લા પોલીસના જે એલસીબીના પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા જે બાતમીવાળી જગ્યાની તપાસ કરતા તેઓને આ બંને ઇસમો મળી આવેલા હતા અને તેઓની પાસે સોના ચાંદીના દાગીના મળી આવેલા હતા।